بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد قال الله تبارك وتعالى بسم الله الرحمن الرحيم إن أول بيت وضع للناس للذي ببكة مباركا وهدى للعالمین. ایک صلوات پڑھے محمد و آل محمد پر. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, સૌથી પહેલું ઘર કે જે આ જમીન ઉપર બનાવવામાં આવ્યું, આ પૃથ્વીના ગોળામાં બનાવવામાં આવ્યું, એ મક્કામાં છે, કે જેને સૂરે હજમાં ખુદાવંદી આલમ બૈતે અતીક કહે છે, એટલે કે જૂનું ઘર છે, કે જેની બે કાલિતે છે. પેલું આ મુબારક છે અને બીજું કાયનાત માટે હિદાયત છે. જ્યારે ખુદાવંદી આલમે હઝરત મૂસા અલૈહિસ્સલામને ફિરഔન પાસે મોકલ્યા, બધી નિશાનીઓ આપી, જાત જાતના મોજીઝા આપ્યા, પરંતુ ફિરഔન માન્યો નહીં અને ખુદાવંદી આલમે એને દુનિયા અને આખિરતના આઝાબમાં મુબ્તલા કરી દીધો અને લોકો માટે એને ઇબરતનો મકામ બનાવી દીધો, લેસન બનાવી દીધો. પછી ખુદાવંદી આલમ એ વાતને યાદ કરતા બયાન કરે છે અને કહે છે કે અમે જો આ ઇન્સાનને પેદા કર્યા છે, આટલું જ નહીં, ઇન્સાનને પેદા કર્યા છે, આ આસમાન કે જેને ઊંચું બનાવ્યું છે, એ ઉપરાંત અમે આ રાત અને દિવસને બનાવ્યા. અને પછી ખુદાવંદી આલમ કહે છે, વલ અર્દ બઅદ ઝાલિકા દહાહા, અને અમે પછી જમીનને પાથરી. હવે આ જમીન ક્યાંથી પાથરી એના વિશે આપણે હમણાં પાંચમા ઇમામ મોહમ્મદ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામની એક હદીસ લેશું. પણ ખુદાવંદી આલમ આ બધી પોતાની મહાનતા બયાન કરતા અમે રાત દિવસ બનાવ્યા, આસમાનને ઊંચું કર્યું, આ ઇન્સાનને પેદા કર્યો, પછી કહે છે કે અમે જમીનને પાથરી. પછી જમીનની કાલિતે બયાન કરે છે કે આ જમીન કેવી, કે એ જમીનમાંથી અમે પાણીના ચશ્મા અને લીલોતરી કાઢી. વઅખરજ મિન્હા માઅહા વ મરઆહા. પછી ફરમાવે છે વલ જિબાલ અરસાહા, પછી આ જમીન ઉપર અમે મોન્તે, પહાડો, પર્વતોને જડી દીધા. મતાઅન લકુમ વ લિઅનઆમિકુમ, કે જેનાથી તમને અને તમારા હૈવાનોને, જાનવરોને ફાયદારૂપ થાય છે આ જમીન. પરંતુ આની એક દાંત પેરીમે છે, એક લિમિટ માટે અમે બનાવ્યો છે. ફઇઝા જાઅત અત-તામ્મતુલ કુબરા, આ જમીન ક્યાર સુધી છે? જ્યાર સુધી કે અલ્લાહની મહાન નિશાની એટલે કે કયામત ના આવી જાય. હવે પાંચમા ઇમામ મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામની રિવાયતને આપણે લઈએ, કે જેમાં ઇમામ ફરમાવે છે, ફઅવ્વલુ બુકઅતિન ખુલિકત મિનલ અર્દિલ કાબા થુમ્મા મુદ્દતિલ અર્દુ મિનહા, કે ખુદાવંદી આલમે એક ઘર, ખાને કાબાની નીચેથી જમીનને તૈયાર કરી અને ત્યાંથી એને ફેલાવી.
એટલે કે ખુદાવંદી આલમે સૌથી પહેલા જે છે એક ઘર બનાવ્યું હતું. એટલે આપણે સમજી લઈએ કે આખો ગોળો પૃથ્વીનો જે છે ને એ આખો પાણીમાં ડૂબેલો હતો, ન હવા હતી કે કાંઈ હતું. પછી ખુદાવંદી આલમે હવા મોકલી, પાણીમાં હરકત આવી. આ હરકત કરાવતા કરાવતા ખુદાવંદી આલમ એમાંથી એક 4 દીવાર ઊભી કરે છે કે જેને ખુદાવંદી આલમ ખાને કાબા એટલે કે ખુદા કુરાનમાં બૈતે અતીક નામ આપે છે. હવે એક ઘર રહી ગયું, આજુબાજુ પાણી છે, 4 દીવાર ખુદાએ ઊભી કરી. હવે હઝરત આદમ અલૈહિસ્સલામ જ્યારે આવ્યા તો એ ખાને કાબા બનાવ્યું નથી, બલકે જે ખુદાએ નેચરલી બનાવ્યું હતું એને રીબિલ્ડ કર્યું છે, રીકન્સ્ટ્રક્શન કર્યું છે. હઝરત ઇબ્રાહીમ અને ઇસ્માઇલે એનું રીકન્સ્ટ્રક્શન કર્યું. રસૂલે ખુદાના જમાનામાં એને રીબિલ્ડ કરવામાં આવ્યું. બાકી અસલ જે છે ખાને કાબા ખુદાવંદી આલમે હવાને હલાવીને બનાવ્યું છે. પછી ઇમામ બાકીર અલૈહિસ્સલામ ફરમાવે છે કે આ જે મકાન બનેલું હતું એની નીચેથી ખુદાવંદી આલમે એ જ રીતે હવાને પાણીમાં હરકત આપી અને એમાંથી જમીન ફેલાવતું ગયું. અરફાત સુધી ગઈ, મીના સુધી ગઈ, મશર સુધી. એટલે આ પહેલી જે હજના જે અરકાન થાય છે ને એ આ પહેલી જે જમીન જે ખુદાવંદી આલમે બનાવી છે ને એમાં થાય છે. હવે આપણે અગર જો આ જમીનની ક્વોલિટીને જોવા જઈએ ને તો બહુ ખૂબસૂરત જમીન છે. એવી જમીન છે કે કેટલા બધા માણસો આ જમીન માટે લડતા હોય છે. બધાને એમ થાય જમીન મારી થઈ જાય. 10,000 મિલીમીટર કાર્ય માટે ને 10,000 મીટર કાર્ય માટે બાંધતા હોય ને કેટલા કેસ કબાડા થાય, ભાઈ ભાઈ માટે અબોલા થાય, બધું થાય. શા માટે? આ જમીન. કારણ કે બહુ બરકતી જમીન છે. ખુદાવંદી આલમે આ કેવી જમીન બનાવી છે તો ખુદા ફરમાવે છે અલ્લાહુલ લઝી ખલકા સબઅ સમાવાતિન વ મિનલ અર્દિ મિથલહુન્ના, કે ખુદાવંદી આલમે 7 આસમાન બનાવ્યા અને એની એવી જ રીતે ખુદાવંદી આલમે આ જમીનને બનાવી છે. એટલે કે ખુદાવંદી આલમે આ જમીનને પણ લગભગ 7 બનાવી છે. 7 બનાવી છે એટલે શું? એમાં લેયર રાખી છે. આપણે તો ઉપરની લેયર જોઈએ છે ને, થોડાક અંદર જઈએ તો એક બીજી લેયર જોવા મળશે કે જે ઠંડક હોય. આગલા જમાનામાં તો ક્લિમાટિઝર ને પંખા ને કઈ હતું નહીં, એટલે માણસોને શું થતું, જ્યારે ગરમી પડતી ત્યારે અંડરગ્રાઉન્ડમાં ચાલ્યા જતા, ત્યાં ઠંડક હોય. એના અંદર જઈએ ખુદાવંદી આલમે ગરમી રાખેલી છે. એના અંદર જઈએ ખુદાવંદી આલમે પાણી રાખ્યું છે. એના અંદર જો અગર પહોંચી શકીએ તો ઘણી બધી ખનીજ વસ્તુઓ રાખી છે. આપણે અહીંયા મડાગાસ્કરમાં શું નીકળે? સોનું નીકળે, પછી શું નીકળે? દિયામા નીકળે, પછી ઓલા રૂબીસ નીકળે, બધું નીકળે. અરબમાં જાઓ તો ત્યાં શું નીકળે? તેલ નીકળે, જેના માટે આખી દુનિયા બાંધી રહી છે. કેટલી ખુદાવંદી આલમે બરકતી જમીન બનાવી છે. અમુકમાં આગ છે તો અમુકમાં પાણી છે તો અમુકમાં તેલ છે તો અમુકમાં હીરા ને જવાહરાત છે, અમુકમાં સોનું છે. ખુદાએ આ 7 લેયર જેવી, 7 સ્તરો જેવી આ જમીનને બરકત બનાવી. તો આ પહેલી ક્વોલિટી આપણે જમીનની જોઈએ તો એવી બરકત વાળી છે કે આમાં બધી વસ્તુ સમાયેલી છે. બીજું, આ જમીન જે છે એમાં ખુદાએ પોતાની નિશાનીઓ રાખી છે. વફિલ અર્દી આયાતુન લિલમુકિનીન, ખુદાવંદી આલમે આ જમીનમાં પોતાની નિશાનીઓ રાખી છે, બધા માટે નહીં. હવે આપણે સવારે ઉઠીને ખાલી જમીનને જોતા હોય ને કાંઈ આપણા મગજમાં વિચાર ના લાવીએ તો કાંઈ ના થાય. ખુદાવંદી આલમ કહે છે કે કોના માટે આ જમીન નિશાની છે? લિલમુકિનીન, જે લોકો યકીન રાખે છે ને એના માટે. કેવી નિશાની છે? તો કે તમે જોતા નથી, અમે આ મુર્દા જમીનને ફરીવાર જીવતી કરીએ છીએ. આ જમીન મરી ગઈ હોય, શિયાળો આવે, ઠંડીની મોસમ આવે એટલે એમાં બધું જે હોય બધું પીળું સુકાઈ જાય, ભૂસું થઈ જાય, કાંઈ ઉગે નહીં જે ઉગાવો. પણ એમાં જ પાછો વરસાદ પડે એટલે વળી હરિયાળીને લીલી છમ થવા માંડે, જાણે કે આ જમીનને કાંઈ થયું જ નહોતું. વળી પાછી ઠંડીની મોસમ આવે એટલે વળી સુકાઈ જાય. ખુદાવંદી આલમ કહે છે કે આમાં નિશાની છે
કોના માટે? યકીન રાખે છે એના માટે કે જો આ જમીનને તમે જુઓ, હર વર્ષે તમે જુઓ છો મરી જાય છે ને ફરી અમે જીવતી કરીએ છીએ, ફરી મરી જાય છે, ફરી અમે જીવતી કરીએ છીએ. એવી રીતે ઇન્સાન, અમે પણ તને એક વખત મારી નાખશું, આ માટીમાં મેળવી દેશું. વનુખરિજુકુમ મિન્હા તારતન ઉખરા, અને ફરીવાર અમે તને આ જમીનમાંથી ઊભા કરશું. તો આ અકલમંદો માટે, યકીન રાખવા વાળાઓ માટે એક નિશાની છે. કેટલી સરસ મજાની ખુદાવંદી આલમ આયતો બયાન કરે છે. વઅલમુ અન્ન અલ્લાહ યુહયી અલ-અર્દ બઅદ મૌતિહા, કે ખુદાવંદી આલમ છે કે જે આ મુર્દા જમીનને ફરીવાર જીવતી કરે છે. કદ બયન્ના લકુમુલ આયાત લઅલ્લકુમ તઅકિલૂન, અમે આવી રીતે અમારી આયતોને, અમારી નિશાનીઓને બયાન કરીએ છીએ કે શાયદ તમે વિચાર કરો. આપણે બેસીને વિચાર તો કરીએ કોઈ વખત કે આ જમીન કે જેના ઉપર આપણે ચાલીએ છીએ, જેના ઉપર આપણે મગાજા બનાવીએ છીએ, જેના ઉપર આપણો ધંધો ચાલે છે, દુકાન ચાલે છે, જે જમીન કે જેના ઉપર આપણે ખેતી કરીએ છીએ, જેમાંથી ફ્રૂટ ઉગે છે અને આપણે ટમાટાઓથી ને માજુંગાથી ને મોરંડાવાથી ને તુલિયારથી ને ફ્રૂટ મંગાવીને ખાઈએ છીએ. આ બધું ઉગે છે, ક્યાંથી ઉગે છે? જમીનમાંથી ઉગે છે. આ અલ્લાહની નેમત છે. હવે અત્યારે હું એમ કહું કે ભાઈ મને માંગા ખાવા છે, મળશે? નહીં મળે. કેમ? અત્યારે સિઝન નથી એમ કે છે. આ જમીન છે એ એના વખત ઉપર બધા ફ્રૂટ આપતો રહે છે. તમે કહો કે કેમ અત્યારે મને માંગા ના મળે? નહીં મળે. ખાવા હોય તો ઇન્ડિયા જવું પડશે, ત્યાં મોસમ છે. ઇન્ડિયા જવું પડશે, પાકિસ્તાન જવું પડે, અત્યારે ના મળે. મોવામાં હવે મોડા થઈ ગયા, નકર ત્યાંની જમાદાર કેરી બહુ સારી હોય. એક સલાવત આપણે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. એટલું જ નહીં, બલકે આપણે સૂરે યાસીન પઢીએ છીએ ને. આજે નથી પડ્યા, કારણ કે આજે મહેફિલને કારણે આપણે હદીસે કિસ્સા પડ્યા, નકર હર શબે જુમાના આપણે સૂરે યાસીન પઢીએ છીએ. એમાં ખુદાવંદી આલમ બયાન કરે છે, વઆયતુલ લહુમુલ અર્દુલ મૈતા અહયૈનાહા વઅખરજના મિન્હા હબ્બન ફમિન્હુ યાકુલૂન, અને તમારા માટે આ જમીન એક અલ્લાહની નિશાની છે કે જે મુર્દા જમીનને અમે ફરીવાર જીવતી કરીએ છીએ, અને એમાંથી અમે વઅખરજના મિન્હા હબ્બન, કે એમાંથી અમે દાણા કાઢીએ છીએ, ગ્રેન ઉગાવીએ છીએ. ફમિન્હુ યાકુલૂન, અને તમે ઈ ગ્રેને તમે ખાઓ છો. ઘણા બધા ગ્રેને આપણે ખાઈએ છીએ, ચારા માસુ ખાઈએ, ગ્રે છે. કબાડું કે જેના વગર મડાગાસ્કરના ખોજા જીવતા ના રહી શકે, એ કબાડું ગ્રે છે. ક્યાંથી નીકળે છે? જમીનમાંથી નીકળે છે. વજઅલના ફીહા જન્નાતિન મિન નખીલિન વઅનાબિન, અને અમે આ જ જમીન ઉપર જારદે બનાવ્યા, બગીચા વાડી બનાવી છે ના, કે ખજૂરની વાડી બનાવી, અમે જે છે દ્રાક્ષની વાડી બનાવી. કેટલી બધી આપણી પાસે જારદે હોય છે, બોરડીના ઝાડ હોય, ચીકુના ઝાડ હોય, આ બધું આપણા વાડામાં શોભતું હોય, એકબીજા ફખરથી દેખાડતા હોય. જો મારો છાંબો છે એમાં આ ઝાડ છે, આ ઝાડ છે, આ ઝાડ છે, આ આવે છે. આ બધું ક્યાંથી આવે છે? આ બધું જમીનમાંથી નીકળે છે. આ જમીનની બરકત છે. ખાલી આ દાણા અને ફ્રી નથી, બલકે ખુદાવંદી આલમ ફરમાવે છે આ સૂરે યાસીનમાં, વફજ્જરના ફીહા મિનલ ઉયુન, અમે આ જમીનમાંથી ફોન્ટેન બહાર કાઢ્યા છે, ફુવારા ચશ્માઓ નીકાળ્યા છે કે જેનું પાણી આપણને બહુ મીઠું લાગે છે. પછી ફરમાવે છે લિયાકુલુ મિન થમરિહી વમા અમિલતુ અયદીહિમ અફલા તશકુરૂન, કે જેથી તમે આ બધા ફળ ખાઈ શકો કે જેને અમે અમારા હાથે બનાવ્યા છે. આપણે એમ કે ને મેં ઉગાવ્યા, નહીં, આપણી કાંઈ હોશિયારી નથી. આપણે તો શું દાણો નાખી દઈએ, ઉગાવીએ, જરાક ધ્યાન રાખીએ, બાકી ઉગાવવું તો ખુદાનું કામ છે. ખુદા કહે છે કે અમે અમારા હાથે બનાવ્યો છે. તો શું તમે અફલા યશકુરૂન, તો શું તમે શુક્ર નહીં કરો? આ બધી જમીનની નેમતો છે કે જેના ઉપર આપણે અગર જો જિંદગી ભર બેઠા બેઠા શુક્ર કરી રાખીએ ને તો
તો પણ એ શુક્ર ઓછો છે. કારણ કે આ જમીનમાંથી જે ઝાડ પાન ઉગે છે, જે ફળ ફ્રૂટ, જે અનાજ, જે કઠોળ, આ બધી વસ્તુ ઉગે છે કે જેનાથી જ આપણું જીવન ચાલે છે. ભલે ને આપણે મુફું ખાતા હોય, પણ મુફુનો અસલ જોઈએ ને તો એ પણ ઘઉં જ છે, અનાજ જ છે. તો આ બધી વસ્તુ ઉપર આપણે શુક્ર કરવાનો છે. અને એ જમીન આ 25 ઝિલકાદના ખુદાવંદી આલમે ફેલાવી છે. ઇમામ રઝા અલૈહિસ્સલામની હદીસ છે. પરાંતેશમાં કહેતો જાઉં, કારણ કે દહુલ અર્ઝની ઘણી મજલિસ પડી છે, એટલે જૂની વાત મારે નહોતી કરવી, બસ ઇશારો કરતો જાઉં કે આજે આપણું ઇસ્લામિક નોએલ પણ છે. બરાબર છે ને? આપણે 25 ડિસેમ્બરના નોએલ મનાવતા હોઈએ છીએ. હા, ઓલા ભાભા બનતા હોય ને છોકરાઓને કદો ને ઘેલા બનાવતા હોય ને બધું કરીએ, પણ હકીકતમાં ઇસ્લામિક રીતે જોઈએ ને તો નોએલ આપણી 25 દેસામ્બરના નહીં, બલકે 25 ઝિલકાદના છે. શું કામ? કારણ કે આજે જ હઝરતે ઈસા અલૈહિસ્સલામનો જન્મ થયો છે. આજે જ જનાબે ઇબ્રાહીમ અલૈહિસ્સલામનો જન્મ થયો છે. આજે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના જીવનની પહેલી અને છેલ્લી હજ કરવા માટે જઈ રહ્યા છે. આજનો દિવસ ઈ છે કે જ્યારે આપણા જમાનાના ઇમામ ઝહૂર ફરમાવી નાખશે ને તો દુશ્મનો ખિલાફ કયામની શરૂઆત 25 ઝિલકાદના કર. આજના દિવસે અમલ કરવાનો સવાબ બહુ વધારે હતો. 60-70 વર્ષનો સવાબ, રોઝાનો સવાબ, નમાઝનો સવાબ બયાન કરવામાં આવે છે. શું છે? તો કે જમીન ફેલાણી છે. ખુદાવંદી આલમે 25 ઝિલકાદના આ જમીનની શરૂઆત કરી છે ફેલાવવાની. હવે આ જમીનની થોડીક બરકતોની આપણી સમક્ષ વાત કરી. હવે અગર જો આપણે વધારે અગર જોઈએ ને તો આ જમીન જે છે, ખુદાવંદી આલમે આપણા ઉપર મોટો અહેસાન કર્યો કે આ જમીનને આપણા રહેવા લાયક બનાવી દીધી. અગર ખુદાવંદી આલમે એકદમ પોચી પોચી રાખી દીધી હોત તો, અથવા ડગે એવી રાખી દીધી હોત તો આપણે રહી શકત નહીં. આપણે જીવી ના શકત, બેસી ના શકત, સૂઈ ના શકત. ખુદાવંદી આલમે એવી સ્થિર બનાવી છે કે જે આપણા રહેવા લાયક બની ગઈ છે. હવે આ રહેવા લાયક કેવી રીતે બની? તો કે ખુદાવંદી આલમે આ જમીનમાં ધ્રુજારી ના આવે એટલા માટે મોટા મોટા પહાડો મોંતે જડી દીધા કે જેથી આ જમીન પોતાની જગ્યાએ બહુ ધ્રુજા ના કરે, પોચી ના પડી જાય. એટલે મોટા મોટા પહાડ, હિમાલય જેવા પહાડ, અબુ કૈસ જેવા પહાડ આપણે જોઈએ. અહીંયા કેટલા મોટા મોટા, આપણે રાંધોને કરવા ગયા હતા, કેટલા મોટા મોટા પહાડ, અને એમાંથી વચમાંથી ખુદાવંદી આલમ ચશ્મા કાઢે છે, ફુવારા કાઢે છે. કેટલું સરસ મજાનું પાણી, ખુશનુમા માહોલ હોય છે. આ બધું ખુદાવંદી આલમે કોના માટે બનાવ્યું છે? એ ઇન્સાન, આ બધું તારા રહેવા માટે બનાવ્યું છે. અહીંના જાનવરો જો તો તારી માટે બનાવ્યા છે. અહીંના ઝાડ પાન જો તારા માટે બનાવ્યા છે. અહીંનું પાણી તારા માટે બનાવ્યું છે. એટલો ખુશનુમા માહોલ તારા માટે ખલ્ક કર્યો છે. હવે તું મારી બારગાહમાં શુક્ર નહીં કરે? કરવો પડશે. આપણે જે કરીએ છીએ ને, આ જમીન આપણને એમ થઈ કે તો મુર્દા છે, એને શું ખબર પડે? નહીં, આ જમીનમાં પણ ખુદાવંદી આલમે જીવ રાખ્યો છે. એટલા માટે તો ખુદાવંદી આલમ કહે છે કે અમે એને જીવતી કરીએ છીએ, મારીએ છીએ, જીવતી કરીએ છીએ, મારીએ છીએ. આમાં પણ જીવ છે. હવે અહીંયા જે ખુદા મારવાની વાત કરે છે તો એ સાવ મરી ગયેલી નથી, બલકે એ શિયાળામાં હોય કે ઉનાળામાં હોય કે ચોમાસામાં આપણી દરેકે દરેક વાતને નોટ કરે છે. અરે આ જમીન આપણી વાતોને નોટ કરે છે. હા, એક એક વાતને આપણી નોટ કરીને રાખે છે કે આ આગામુખી 2026માં શું કર્યું, શું નથી કર્યું. આ બધું આ જમીન નોતે કરે છે. એટલા માટે તો આજના સાયન્ટિસ્ટો કેટલા વર્ષ જૂની વસ્તુને રિસર્ચ કરે છે અને આખો એમાંથી ડેટાય કાઢે છે કે પેલાની સંસ્કૃતિ કેવી હતી, પેલાનો સિવિલાઇઝેશન કેવો હતો, કેવી રીતે જીવતા, શું ખાતા, શું પહેરતા. આ બધું જૂના જમાના આ જમીનમાંથી રિસર્ચ કરીને કરે છે. તો ખુદાવંદી આલમ કહે છે કે આ જમીન જે છે ને એ તમારા કરતા વધારે અમાનતદાર છે. તમે જે કરશો એ બધું સાચવી લેશે. ભલે બોલશે કાંઈ નહીં,
પણ બધું પોતાનામાં સાચવી લેશે. પછી જ્યારે કયામતનો દિવસ આવશે ને ત્યારે આ જમીન પોતાની ખબર આપશે. વતુહદ્દિસુ અખબારહા, બધી ખબર આપશે, સારી ને મોડી. એનો એક દાખલો દેતો જાઓ. મસ્જિદ માટે આપણે બહુ એક મશહૂર મારૂફ હદીસ સાંભળેલી છે કે કયામતના દિવસે આ મસ્જિદ ગવાહી આપશે. શું ગવાહી આપશે? કે ભાઈ જો આ બધા મોમીનો હતા કે જે મસ્જિદમાં નમાઝ પડવા આવતા હતા, પરંતુ જે મસ્જિદ ગરીબ હશે, જેમ કે શનિવારે ને રવિવારે ચારલાલાની મસ્જિદ ગરીબ હોય, આજુબાજુના લોકોને તૌફીક ના થાય કે મસ્જિદે આવે, તો આ મસ્જિદ કયામતના દિવસે આ જમીન અલ્લાહની બારગાહમાં ફરિયાદ કરશે કે હું આ ગામમાં મોજૂદ તો હતી, પણ અહીંયા રહેવા વાળા એના પાડોશી પણ નહોતા આવતા. આ ફરિયાદ કરશે. ઘણી બધી વસ્તુ ફરિયાદ કરશે, એમાંથી આ જમીન પણ ફરિયાદ કરશે. કયામતના દિવસે ઘણી બધી વસ્તુ જે છે એ ગવાહી આપશે. આ જમીન, આ જમાનો, અહેલે બેત અલૈહિસ્સલામ, ખુદા આપણા માટે નક્કી કરેલા ફરિશ્તાઓ, ખુદ ખુદાવંદી આલમ ગવાહ, આપણા શરીરના ભાગો, આ બધા ગવાહી પુરાવશે કે આપણે શું કર્યું છે ને શું નથી કર્યું. તો જમીનની એક બરકત એ છે કે આ જમીન ગવાહી આપશે. એક સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ. અને જે જમીનને આપણે પોતાની કરી રાખીએ છીએ ને એ હકીકતમાં આપણી છે જ નહીં. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ફરમાવે છે વલિલ્લાહિ મુલ્કુ સમાવાતિ વલ અર્દ. ખુદાવંદી આલમ છે કે જે આ જમીન અને આસમાનનો માલિક છે, એની બાદશાહી છે, એનો માલિક છે. હવે ખુદાવંદી આલમ જોવે છે કે આ જમીનનો માલિક હું છું, તો હવે આ જમીનમાં એના વારસદાર કોણ હોવા જોવે? ઇબાદી અસ્સાલિહૂન. વલકદ કતબના ફી ઝબૂર મિન બાદિ ઝિક્ર. અમે ઝબૂરમાં ઝિક્ર પછી એટલે કે તૌરાત પછી લખી દીધું ઇન્નલ અર્દ યરિથુહા ઇબાદી અસ્સાલિહૂન. આ જમીન કે જેના વારસદાર અમારા નેક બંદાઓ છે. હવે એ નેક બંદાઓ કોણ છે? રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, મૌલાએ કાયનાત, મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અને એમની ઔલાદ. એટલા માટે જ આજે ઇમામ રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામની ઝિયારત પડવી મુસ્તહબ કરાર દેવામાં આવી છે. હવે શું કામ? એની ફિલોસોફી હું અત્યારે રહેવા દઉં છું કે અમુક વાત કરવાની છે. આ જમીન કે જેની બરકત ઈ છે કે જે અલ્લાહની મિલકિયત છે, એના વારસદાર અહલે બેત અલૈહિસ્સલામ. હવે આ જમીન કે જેમાં ગુનાહ થાય ખુદાને પસંદ નથી, એવી રીતે આ જમીનને પણ પસંદ નથી કે આ જમીન ઉપર ગુનાહ થાય. એટલા માટે ઘણી બધી riવાયતોમાં છે કે જ્યારે આ ગુનાહ વધી જાય તો એમાં ધરતીકંપ આવવા લાગે છે. પણ બે કારણો એવા છે કે આટલો બધો જુલ્મ અને ફસાદ વધે છે, તેમ છતાં હજી આ જમીન બાકી છે અને જમીન પોતાના રહેવાસીઓને ગળી નથી જાતી. એમાં પહેલું કારણ એ છે કે ખુદાવંદી આલમે આ દુનિયામાં રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને રહેમતુલ લીલ આલમીન બનાવીને મોકલ્યા છે. અને બીજું આ જમીનની આશા છે કે એક આખરી હુજ્જત આવશે અને આ જમીન ઉપર અદલો ઇન્સાફ કાયમ કરશે, જુલ્મ અને નાઇન્સાફીને નિસ્તો નાબૂદ કરી નાખશે. આ બે કારણોસર આ જમીન સ્થિર છે. અગર જો આ જમીન ઉપરથી અલ્લાહની હુજ્જતને લઈ લેવામાં આવે તો હદીસમાં મળી આવે છે લૌલલ હુજ્જા લસાખતિલ આર્દો બિઅહલિહા. અગર જો જમીન ઉપર અલ્લાહની હુજ્જત ના હોત તો આ જમીન એના રહેવાસીઓને ગળી જાત. શું કામ? કારણ કે ગુનાહ કરે છે, એના અમાલ એવા નથી. અગર જો આ જમીન ટકી છે તો એ બરકત છે હઝરત હુજ્જત ઇમામ ઝમાના અલૈહિસ્સલાતુ વસ્સલામની બરકત છે.
આ જમીનની આખરી બરકત કે જેને રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ શું બયાન ફરમાવે છે, આ જમીન એટલી બાબરકત છે કે જેને ખુદાવંદી આલમે મસ્જિદ સજદો કરવાની જગ્યા બનાવી નાખી. આપણે સજદો કરીએ છીએ, કેના ઉપર સજદો કરીએ છીએ? સહી તો જમીન ઉપર છે. યા જમીનમાંથી નીકળવા વાળી વસ્તુ, ઉગવા વાળી વસ્તુ જે ખાઈ શકાતી ન હોય, પહેરી શકાતી ન હોય, એના ઉપર જ છે. રસૂલે ખુદા ફરમાવે છે જુઇલત લિયલ અર્ઝુ મસ્જિદન વ તહૂરા, કે ખુદાવંદી આલમે આ જમીનને સજદાને લાયક બનાવી અને પાક બનાવી છે. આ જમીનની ખાસિયત છે કે અમુક વસ્તુને પાક પણ કરી શકે છે. પણ જેવી રીતે તમને વાત કરી કે આ જમીન એક એવી વસ્તુ છે કે જેની એક દાંત પેરીમે છે. જ્યારે આ જમીનનો સમય પૂરો થઈ જશે એટલે ખુદાવંદી આલમ પોતાની હુજ્જતને લઈ લેશે. જ્યારે ખુદા પોતાની હુજ્જતને આ દુનિયાથી ઉઠાવી લેશે ત્યારે આ જમીનમાં હુજ્જત નહીં હોય. પછી ઓલા બધા પહાડ છે એ કેવા થઈ જશે કે જે જમીનમાં ખિલ્લાની માફક જડેલા છે ને, એ કેવા થઈ જશે? વતકૂનુલ જીબાલુ કલ અહનિલ મનફૂશ. આ પહાડો જે છે ને એ રૂની માફક. હવે તમે તો નહીં જોયું હોય, અત્યારે તો એપોઝના ગાડલા આવી ગયા છે. આગળ જમાનામાં, હવે નાના હશો તમે બધા ત્યારે જોયું હશે, આગળ જમાનામાં રૂના કોતોના ગાડલા હોય. હવે એ કોતો જે છે અમુક વખતે એને પીંજાવવું પડે, કડક થઈ જાય એટલે ઓલો માણસ આવે એને તારમાં નાખી અને એને રૂને અલગ અલગ કરે. ત્યારે એવા બધા રૂના થોડા થોડા કણકા ઉડે, એને આપણે ગુજરાતીમાં કહેવાય પીંજાયેલું રૂ. તો ખુદાવંદી આલમ કુરાન મજીદમાં આ આયતમાં બયાન કરે છે કે જ્યારે જમીનનો આખરી વખત આવશે ત્યારે આ પહાડો જે છે એ રૂ, પીંજાયેલા રૂની માફક ઉડતા હશે, કોતોની માફક ઉડતા હશે. હવે જ્યારે જમીન ઉપર પહાડ નહીં હોય ત્યારે શું થશે? ઇઝા ઝુલઝિલતિલ અર્ઝુ ઝિલઝાલહા. ત્યારે આ જમીન ધ્રુજ છે, એવી રીતે ધ્રુજ છે કે વાત પૂછો માં. ઇઝા ઝુલઝિલતિલ અર્ઝુ ઝિલઝાલહા વ અખરજતિલ અર્ઝુ અથકાલહા. ત્યારે આ જમીન પોતાના બધા ખજાના બહાર કાઢવા લાગશે, પોતાની બધી ખબર બહાર કાઢવા લાગશે કે શું છે શું છે. વકાલ અલ ઇન્સાનુ મા લહા. અને ઇન્સાન કહેશે કે આ જમીન અત્યાર સુધી શાંત હતી, આ જમીનને શું થયું? યૌમઇઝિન તુહદ્દિસુ અખબારહા. બધી ખબર આપશે શું છે આ જમીનમાં, બધું બહાર. બેઅન્ન રબ્બક અવહાદહા. આ આમનમ નથી દૃષ્ટિ, બલકે તારો પરવરદિગાર એને વહી કરે છે કે હવે તારે શાંત નથી રહેવાનો, તારો ટાઈમ પૂરો થયો. વિચાર કરીએ આપણે કે આ જમીન અત્યારે એટલી બરકત વાળી છે, પણ જ્યારે એનો સમય પૂરો થઈ જશે ને ત્યારે આપણને આ જમીનની બહુ યાદ આવશે, કારણ કે આપણે આ જમીનમાં જશું, ક્યાંય છેટે નથી જવાના. પણ ત્યારે અલ્લાહે પોતાના આખરી હુજ્જતને અહીંયા મોકલી દીધો હશે, એ જમીનમાં ઇન્સાફ કાયમ કરી નાખ્યો હશે અને એ આખરી હુજ્જત ખાને કાબા પાસેથી ઝુહુર ફરમાવશે. કહેવામાં આવે છે કે એમના ઝુહુરનો દિવસ આશુરનો દિવસ હશે, જુમાનો દિવસ હશે અને એમના કયામનો દિવસ 25 ઝિલકાદ. જ્યારે ઝુહુર ફરમાવશે ત્યારે આવાજ દેશે, યા અહલલ આલમ ઇન્ન જદ્દી અલ હુસૈન કતલુહુ અતશાના. એ દુનિયાવાસીઓ જાણી લ્યો, મારા જદ હુસૈનને પ્યાસા શહીદ કરવામાં આવ્યા. આ જમીન જ્યારે એનો વખત આવશે બધી ખબર આપશે કે હે પરવરદિગારા, આ જમીન ઉપર અલી અકબરનો ખૂન વહાણો છે. કેવી ખબર આપશે? હે પરવરદિગારા, આ કરબલાની જમીન ઉપર અબ્બાસના બાજુ કલમ થયા છે. હે પરવરદિગારા, આ જમીન ઉપર અલી અસગરનું નાહક ખૂન રેડાણો છે.
आए परवरदिगारा अली असगर ने प्यासो शहीद करवा आए परवरदिगारा अया रसूल खुदा ने नवासा हुसैन मजलूम ने बूढ़ा खंजर दी जबा करवा अने एमनी बहन ज़ैना तिल्लाओ बढ़ती जोई रही अला लानतुल्लाह अलल कौमिज़ ज़ालिमीन सयअलमुल लज़ीना ज़लमू अय्य मुनक़लबिन यन्क़लिबून। खुदा वास्ते मोहम्मद ने आले मोहम्मद ने हमारी आ मजलिस आज़ा ने कबूल फरमा, हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ़ फरमा, हमारी इबादत ने इताअत ने कबूल फरमा, हमारी मुश्किलातों ने आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा। खुदा जो बेरोज़गार चे खुदा ने रिस्क वासे इनायत फरमा। खुदा हक़ मोहम्मद व आले मोहम्मद हमने तारिया ज़मीन पर वधु मा वधु नेकी करवानी तौफ़ीक़ात नसीब फरमा। खुदा हक़ मोहम्मद व आले मोहम्मद हमने आ तारी ज़मीन के जदारी अमानत छे इन्हें साचववानी एमा अमानतदारी राखवानी तौफ़ीक़ात नसीब फरमा। खुदाया आ ज़मीन में अमरी कब्र ने जन्नतना बागों माथी एक बाग करार दे। खुदाया बेहक मोहम्मद वाले मोहम्मद हज़रत आयतुल्लाह सिस्तानी ने बीजा नेक मराजो ने सेहत व सलामती साथ लांबी उम्र इनायत फरमा अने अमोनेना अंसारों में शुमार फरमा। रब्बना तकब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम।